અરે આજ મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું મેં નક્કી કર્યું છે, તો આ અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. માટે લાવ સતી રૂક્ષ્મણીને બોલાવું, તેમને ઉમરકોટની અંદર સોંડા રાજાને ઘરે અવતાર ધારણ કરવાનું કહું. શૈલેષભાઈ લક્ષ્મણભાઈ ભોરણિયા એમના તરફથી 1100 રૂપિયા આવે કે આજે કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે. આવજો સોના લાયબતી કનૈયો, આજ કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે. આજ મારો કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે. પધારો સતી. આવ્યા અમે સોનાલા મંદિર કનૈયો, આજ કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે. કહો પ્રભુ, ઓચિંતાનું બોલાવાનું કારણ મારા વાલા? હા સતી, આમ અચાનક દ્વારિકાની અંદર બોલાવાનું કારણ તો એટલું જ છે. હા પ્રભુ, કે આજ મેં મૃત્યુ લોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે સતી. હા પ્રભુ, આ તો તમે શું વાત કરો છો? કારણ કે રામ અવતારમાં તમે હા સતી મને સીતા બનાવી, કૃષ્ણ અવતારમાં તમે રાધા બનાવી, અને પ્રભુ આતે ક્યાં અવતાર ધારણ કરવાની તમે વાત કરો છો? સતી, મારા અવતારની વાત કરું ને તો મારા 21 અવતાર છે ને, બધા અવતારની વાત કરવા જાઉં સતી તો દિવસોના દિવસ જાય. મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો સતી. હા મારા વાલા. પ્રથમ અવતાર મારો રામ અવતાર, અયોધ્યાની અંદર માં કૌશલ્યાના કુખે મારું અવતરણ થાય છે. હા પ્રભુ, પિતા દશરથજીની ઘરે હું મોટો થયો સતી. આ અવતારની અંદર મેં અનેક ભક્તોના કામ કર્યા, પાપીઓના સાર કર્યા, ઋષિમુનિઓના અવતાર કર્યા સતી. અને હા સતી, આ રાવણ જેવા રાવણનો મેં સહાર કર્યો સતી. અને આ અવતારની અંદર મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું જોઈએ ને, મેં આ રામ અવતારની અંદર જીવી બતાવ્યું સતી. જાણો છો મારા વાલા? સતી, બીજા અવતારની વાત કરું ને તો મારો કૃષ્ણ અવતાર, મથુરાની જેલમાં માં દેવકીના કુખે મારું અવતરણ થાય છે સતી. પિતા વાસુદેવે માં જશોદાના ખોડામાં મને રમતો કર્યો, ગોકુળમાં હું મોટો થયો સતી. નાની ઉંમરમાં માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો મેં સહાર કર્યો સતી. મારો કૃષ્ણ અવતાર હતો. સત્ય વાત છે પ્રભુ. મહાભારતની અંદર સત્યની સાથે રહી ગીતાનું સર્જન કર્યું મેં સતી. હા પ્રભુ, એ પણ મારો કૃષ્ણ અવતાર હતો. હવે સતી ધ્યાનથી સાંભળજો, મારા ત્રીજા અવતારની વાત કરું ને કે મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે સતી. હા પ્રભુ, પણ આમ તો તમે જાઓ તો પ્રભુ અમારો તો કાંઈક પ્રભુ તમે વિચાર કરો મારા નાથ. રામા અવતારની અંદર તમે સીતા બની મારી સાથે જ હતા સતી, અને આજ કૃષ્ણ અવતારની અંદર રૂક્ષ્મણી બની મારી સાથે જ આપ છો સતી. તો ત્રીજા અવતારની અંદર અમે જાસુ, તમને લેતા જાસુ સતી. આપ ચિંતા ન કરો સતી. કી રીતે પ્રભુ? સતી, જો વાત સાંભળો. આપ ઉમરકોટની અંદર સોંડા રાજાને ઘરે નેતલ દે તરીકે અવતાર ધારણ કરજો સતી. આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપ અને અષ્ટમંકા શરીર હશે સતી. હા પ્રભુ, પણ જ્યારે 16 વર્ષની અમારી ઉંમર થાય પ્રભુ, અમારા નામના શ્રીફળ આવશે ત્યારે પ્રભુ અમારે વિચારવાનું શું મારા વાલા? સતી, આ અવતારની અંદર તમને અનેક કષ્ટ પડશે સતી, કારણ કે તમારું કાળું કદરૂપ અને અષ્ટમંકા શરીરને લીધે કોઈ રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે સતી. ત્યારે પ્રભુ સતી, જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થાય ને મારી 21 વર્ષની ઉંમર થાય ને સતી, ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી, કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરની ચિંતા ન કરશો સતી. જ્યારે તમે અને હું લગ્ન ગ્રંથિથી જોડાઈને હસ્તમેળાપ થાય ને સતી, ત્યારે હું તમને કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ સતી. જાઓ, આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે, આપ અવતાર ધારણ કરવાની તૈયારી કરો. હું પણ મારા અવતારના સમય અવશ્ય અવતાર ધારણ કરીશ સતી. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા.